તિક્ખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ ન મંસામિ સત્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસમિ મથેણ વંદામિ સ્વામી. તિક્ખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ ન મંસામિ સત્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વાસમિ મથેણ વંદામિ સ્વામી. તિક્ખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ ન મંસામિ સત્કારેમિ સમ્માણેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વાસમિ મથેણ વંદામિ સ્વામી. સુખ સાતામાં હાજી. ધર્મ સ્વામી આપને અનુકૂળતા. નમો રિયંતાણં નમો સિદ્ધાણં માતર્યાણં નમો વસાયાણં નમો લોયેશો વસાવણં એસો પંચનમ ઉપકારો સૌભ પાવપણાસણ મંગલાણં ચ સુભ્રેસિં પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો આપ સર્વનું શરણ હો. ચાલો, આજે હું એકદમ ટાઈમ પર છું એટલે બધાને એમ થાય કે હું મોડી છું એટલે આવવામાં જરાક બધાને 5-10 મિનિટ થાય. અને સવારનો ટાઈમ છે ને સ્વામી. હા, હજુ ભાઈઓ કોઈ નથી આવ્યા. ના, આપણે આજે નવું સૂત્ર શરૂ થશે. આપણું 7મું સૂત્ર પૂરું થયું. હવે 8મું સૂત્ર આપણું આજે આવશે. સાતમું સૂત્ર આપણું પૂરું થયું. નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ. હા, આપણું આ પૂરું થયું. હવે હવે આપણું આજે 8મું સૂત્ર નવું શરૂ કરીએ છીએ. એ પણ સેમ જ છે. જગતમાં 3 પ્રકારના જીવો હોય. એક સંક્ષેપ રુચિ વાળા જીવો હોય, એક વિસ્તાર રુચિ વાળા હોય અને એક મધ્યમ રુચિ વાળા હોય. તો વસ્તુને જાણવા માટે, પદાર્થને જાણવા માટે, પછી પદાર્થ અધ્યાત્મનો હોય, આત્માનો હોય કે આત્મા સિવાય બાહ્ય જગતનો કોઈ પણ હોય, પણ કોઈ પણ વસ્તુને કે કોઈ પણ પદાર્થને જાણવા માટેના 3 છે. સંક્ષેપમાં છે, મધ્યમમાં છે અને વિસ્તારમાં છે. સંક્ષેપથી જુઓ તો નય, નિક્ષેપ અને પ્રમાણ. આ 3 દ્વારા વસ્તુનો પદાર્થનો બોધ થઈ જાય, જે વિચિક્ષણ બુદ્ધિના છે એ લોકો માટે. પણ જે મધ્યમ બુદ્ધિના છે તો એને એમ થાય કે નય, પ્રમાણ અને નિક્ષેપ સમજાતું નથી, હજુ કંઈક ડિટેલથી વસ્તુને સમજવા માટે કયો. તેની માટે મધ્યમ સૂત્ર છે. નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ. 6 પ્રકારે તમે વસ્તુ કે કોઈ પણ પદાર્થને જાણી શકો. તો એ 6 પ્રકાર એ મધ્યમ બુદ્ધિવાળા માટે છે કે જેઓ એ 6 દ્વારા કોઈ પણ વસ્તુના, પછી બાહ્ય જગત હોય તો એના પણ પદાર્થને જાણી શકે છે. પણ એનાથી પણ કોઈને ડિટેલ જોતું હોય તો એની માટે આ ત્રીજી વાત એકદમ વિસ્તારથી આપી કે 8 પ્રકારે કોઈ પણ વસ્તુને તમે જાણવા માંગો તો એને 8 પ્રકારે જાણી શકાય. એમાં અમુક ભેદો તો 7મા સૂત્રમાં છે એ જ છે અને અમુક ભેદો નવા છે. તો 8મું સૂત્ર છે સત્ય સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વૈશ્ચ. હું લખું છું સૂત્ર. પેલા સૂત્ર લખવું અને પછી એને છૂટા પાડીએ. સત્ય સંખ્યા
ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વશ્ચ. આ સૂત્ર છે, જોઈ લે બધા. સત્ય સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વશ્ચ. સમજાય કે બધાના સૂત્ર દેખાય છે, વંચાય છે? જી હા સ્વામી. જી જી સ્વામી. સ્વામી દેખાય છે. હા બરાબર. સત્ય સંખ્યા ક્ષેત્ર હેલો. જી સ્વામી. હા ચાલુ જ છે, જોઈન્ટ થઈ જાઓ. શ્રેણીમાં છે કે આપણે તો અહીંયા આપણું જે ચાલે છે દરરોજનું એમાંથી પણ જોઈન કરીએ છીએ. જેમાં જોઈન બે માં જોઈન ચાલશે કે એકમાં જઈએ કેમ કરીએ? કેમ કે બધાની પાસે લિંક આની છે આગમ, તો આપણે એમાંથી જઈએ. ઉર્મિલાબેન અત્યારે લિંક કરી છે શેર સ્વામી. બરાબર. અમારી પાસે બીજી લિંક તો નથી બધા અત્યારે આપણા આવી. આગમ વાંચનાનું જે છે એની અંદર જ જોઈન થવાનું. લિંક નાખી છે મેં. હા મેં તો કીધું કે હમણાં ઉર્મિલાબેને નાખી છે, એમાં જ આપણે એમાં જ જોઈન થવાનું છે ને હા, ઉર્મિલાબેન? એમાં જ. હમ. મેં રાતના જ નાખી છે, પણ જોયું નહીં હોય, કોઈ લેટ રાખી હતી ને એટલે. એવી આ છે કે આ છે. હા, તો આ સૂત્ર બધાએ જોઈ લીધું. જી સ્વામી. સત્ય સંખ્યા આ 8મું સૂત્ર છે. સત્ય સંખ્યા ક્ષેત્ર સ્પર્શન સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વશ્ચ. બરાબર. હવે આપણે એને છૂટા પાડીએ કે સત પછી સંખ્યા પછી ક્ષેત્ર પછી સ્પર્શન પછી કાળ પછી અંતર પછી ભાવ અને પછી અલ્પ બહુત્વ. એક મિનિટ સ્વામી. ઉર્મિલાબેન, પ્રદીપભાઈ નો મેસેજ છે કે જે સ્ટડીમાં મૂક્યું છે ને એમાંથી જોઈન્ટ નથી થઈ શકતા. સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાળ અંતર ભાવ અને અલ્પ બહુત્વ. કેટલા પ્રકાર થયા? 1 2 3 4 5 6 7 અને 8. હા, નિર્દેશ સ્વામિત્વ 6 પ્રકાર હતા. કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને, કોઈ પણ પછી એ સંસાર જગત નું હોય, વ્યવહાર જગત નું હોય કે અધ્યાત્મ જગત નું હોય, કોઈ પણ વસ્તુને તમારે એકદમ
સંપૂર્ણ રીતે સમજવી છે તો એની માટે આ 3 પ્રકારના સૂત્રો આપણે ત્યાં આપવામાં આવ્યા. એમાં સૌથી ડિટેલનું સૂત્ર આ છે કે આ 8 પ્રકારે તમે કોઈ પણ વસ્તુને જુઓ તો તમને કોઈ પણ વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થઈ શકે, સંપૂર્ણ તમને એની જાણકારી થઈ શકે. બરાબર. તો સૌથી પહેલું છે સત. હવે સતનો અર્થ શું છે કે ભાઈ તમે જેનું વર્ણન કરવા માંગો છો અને તમે જેને સમજવા માંગો છો એ સત તેનું અસ્તિત્વ હોવું જોઈએ. એટલે તમે જેને નિર્દેશ કહો છો એ જ સત છે. તમે કોને જાણવા માંગો છો, તમે જેને જાણવા માંગો છો એ વસ્તુનું સત એટલે અસ્તિત્વ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ. જેમ કે આકાશ એ સત છે અને ફૂલ એ પણ સત છે. તો આકાશને પણ તમે આ 8 રીતે જાણી શકો, ફૂલને પણ તમે આ 8 રીતે 6 રીતે 3 રીતે જાણી શકો. જાણવાની આ 3 પ્રકારની રીત છે. 3 પ્રકારે પણ જાણી શકો, 6 પ્રકારે પણ જાણી શકો અને 8 પ્રકારે પણ જાણી શકો. 3 પ્રકારે જાણો એ સંક્ષિપ્ત રીત છે, 6 પ્રકારે જાણો એ મધ્યમ રીત છે અને 8 પ્રકારે જાણો એ ડિટેલ છે, વિસ્તારથી છે. બરાબર. તો વસ્તુને કોઈને પણ તમારે જાણવી છે તો એમાં સત એટલે એનું નામ હોવું જોઈએ, એનું અસ્તિત્વ હોવું જોઈએ. આકાશ છે એનું અસ્તિત્વ છે, તમે એને સિદ્ધ કરી શકો, તમે એને સમજી શકો 3, 6 કે 8 પ્રકારે. ફૂલ છે તો ફૂલને પણ તમે 3, 6, 8 પ્રકારે સમજી શકો કારણ કે ફૂલનું અસ્તિત્વ છે. પણ કોઈ એમ કે આકાશ ફૂલ, તો આકાશ ફૂલનું અસ્તિત્વ નથી તો તમે એને નહીં જાણી શકો. બરાબર. ગધેડો એને જાણી શકો, સિંગડા એને જાણી શકો, પણ ગધેડાને સિંગડા છે જ નહીં તો એને તમે જાણશો કઈ રીતે? તો કોઈ પણ વસ્તુને તમારે જાણવી છે તો કમસે કમ પહેલા એનું નામ હોવું જોઈએ, એનું અસ્તિત્વ હોવું જોઈએ, તો જ તમે એના ડિટેલને જાણી શકો. જે વસ્તુનું અસ્તિત્વ નથી એને તમે જાણી શકતા નથી, જે વસ્તુનું નામ નથી તમે એને જાણી શકતા નથી. સમજાણું બધાને? જી સ્વામી. સમજાણું? જી જી સ્વામી. જી સ્વામી. હેલો, બધાને સમજાય છે, સંભળાય છે? જી સ્વામી. હા જી સ્વામી. જી સ્વામી. હેલો, બધાને સંભળાય છે? સંભળાય સ્વામી. સંભળાય છે. તમને સંભળાય છે? તમને અમારો અવાજ નથી સંભળાતો સ્વામી? સ્વામીને આપણો કોઈનો અવાજ નથી સંભળાઈ રહ્યો. અવાજ અમને સંભળાય છે તમારું બધું. બધાને સંભળાય છે? જી હા, સ્વામી. સંભળાય છે તમને બધાને? જી સમજાય સ્વામી. છે ને? સંભળાવ છે. ઓકે. તમારા કોઈના અવાજ નથી આવી રહ્યા. માઇક બંધ હોય અને માઇક ખુલ્લું હોય તો પણ અવાજ નથી આવતો તમારા લોકોનો. મારું તમને સંભળાય છે? હા સંભળાય છે. સંભળાય છે સ્વામી. ઓકે. તો સત એટલે વસ્તુનું અસ્તિત્વ. તમે જેને જાણવા માંગો છો, તમે જેને સમજવા માંગો છો એ વસ્તુનું અસ્તિત્વ હોવું જરૂરી. તો તમે એને જાણી શકતા નથી. બરાબર. તો વસ્તુને જાણવા માટે પેલા શું હોવું જોઈએ? તો કે એનું અસ્તિત્વ હોવું જોઈએ. હા, એનું સત એટલે અસ્તિત્વ. બરાબર. સત એટલે એનું નામ હોવું જોઈએ, એનું અસ્તિત્વ હોવું જોઈએ, એ સબ્જેક્ટ હોવો જોઈએ. હોય તો તમે એને જાણી શકો. અગર સબ્જેક્ટ જ નથી તમારો, એનું અસ્તિત્વ જ નથી તો તમે એને જાણી નહીં શકો. એટલે પેલું સત એટલે અસ્તિત્વ. પછી બીજું છે સંખ્યા. હા,
સંખ્યા એટલે આપણે નિર્દેશ સ્વામિત્વ કીધું તો એમાં વિધાન એટલે પ્રકાર. સંખ્યા એટલે જેમ આપણે સમ્યક દર્શનના પ્રકાર કર્યા હતા એમ તમે જેને જાણવા માંગો છો એના કેટલા પ્રકાર છે. જેમ કે સંકિતના આપણે પ્રકાર કર્યા તો સંકિતના આપણે પેલા ભેદ કરો તો સરાગ સમ્યક અને વિતરાગ સમ્યક્ત્વ. પછી આપણે ના ભેદ કરીએ તો ઉપસમ સમ્યક્ત્વ, સંયોગસમ સમ્યક્ત્વ, સહાયક સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ. તો આ જે ભેદ કર્યા એને 6 ની અંદર વિધાન કહેવામાં આવે અને આ સૂત્રની અંદર કહેવામાં આવે સંખ્યા. હા, તમે જેને સમજી રહ્યા છો કે સમજવા માંગો છો એના કેટલા પ્રકાર છે તો જેટલા પ્રકાર છે એને સંખ્યા કહેવામાં આવે. બધા હા દેખાય ને, હું એ જોઉં તો દેખાય 20 જણા છે અત્યારે. આ બધા નામ આવી જાય કોણ કોણ જુએ છે બધા. આ બધા જોનારા સાંભળનારા છે. કયા સ્વામી છે? સ્વામી સાથે તમે બાજુમાં દર્શન કરો, અમારા વડીલ મહાસતીજી આવ્યા છે, તપસ્વી છે. અત્યારે મથેરાનંદ. ખાતામાં સ્વામી મથેરા મંદામી. બધા મથેરાનંદ સ્વામી. કરે આજે બધા કરે છે હાથ જોડે. અવાજ નથી આવતો. બધા કરે છે. ના, આજે બધા દર્શન કરે. એને અમે એને સતીજી કહીએ છીએ. એમનું નામ વનિતાબાઈ સ્વામી છે, અમારા ગ્રુપના સૌથી મોટા. જી જી સ્વામી. મથેર વંદામી. નાની સ્પીક છે એટલે આનાથી શું થાય આપણને રાખવું સારું પડે. બધાને બરાબર દેખાય, આપણે હાથમાં પકડવો ના પડે મોબાઈલ. બંસીબેન ઉર્મિલાબેન સ્વામીને ફોન કરીને કયો ને એક વખત લીવ કરીને પાછું જોઈન્ટ કરે. એટલે બધાને દેખાય. એટલે સાઈડમાં હોય તો કોકને દેખાય, કોકને ન દેખાય. સ્વામી બંધ કરીને પાછું ચાલુ કરો ને તો સંભળાય તમને. અહીંયાથી સંભળાતું જ નથી એમને, એટલે તમે બોલશો ય નહીં, ફોન પર કેવું પડશે એમને. હા, હું કહું ભવ્યાંશીબેન ફોન કરીને કહું. તો સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન સ્થિતિ. હા, સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વૈશ્ચ. એમાં આપણે સત જોયું કે કોઈ પણ વસ્તુને જાણવી છે તેનું અસ્તિત્વ હોવું જરૂરી છે. અગર સત નથી, આકાશ ફૂલ નથી તો એના તમે એનું તમે ડિટેલ થી જાણી ન શકો. પણ આકાશ પણ છે ને ફૂલ પણ છે તો બંનેનું ડિટેલ તમે જાણી શકો. તો જે વસ્તુને જાણીએ છીએ એ વસ્તુનું અસ્તિત્વ હોવું, એ વસ્તુનું નામ હોવું જરૂરી છે. બરાબર. પછી બીજું છે સંખ્યા. સંખ્યા એટલે તમે જેને જાણવા માંગો છો એના કેટલા પ્રકાર છે. બરાબર. તો સત્ય સંખ્યા. પછી ક્ષેત્ર, તમે જેને જાણવા માંગો છો એ ક્યાં છે. જે આપણે અધિકરણ જોયું હતું, આધાર. કે સમ્યક દર્શન નો આધાર કોણ? તો કે નિશ્ચયથી આત્મા. જીવ. આત્મા. સમ્યક દર્શન ક્યાં રહે છે એનો આધાર કોણ? તો કે જીવ. પણ વ્યવહાર જગત ની અંદર સમ્યક દર્શન ક્યાં રહે? તો કે ત્રસ્ત નાડીમાં. સ્થાવર નાડીમાં સમ્યક દર્શન હોય નહીં. જે પણ વ્યક્તિને સમ્યક દર્શન હોય એ વ્યક્તિ રે ક્યાં? તો કે ત્રસ્ત નાડીમાં હોય. બરાબર. તો એનું ક્ષેત્ર છે. બરાબર. તો જે વસ્તુને જાણવા માંગો છો એ વર્તમાનમાં કયા ક્ષેત્રમાં છે. તમે સમજી લો કે કોઈ બ્રાન્ડ નું કપડું લેવા માંગો છો તો એ બ્રાન્ડ નું કપડું કઈ દુકાનમાં મળે એ એનું વર્તમાનમાં કઈ દુકાનમાં છે એનું ક્ષેત્ર કહેવાય. સમજાવો? તો જે વસ્તુને જાણવા માંગો છો એ વર્તમાનમાં ક્યાં છે એ જાણવું એને ક્ષેત્ર કહેવાય. બરાબર. જેમ કે આપણે સહાયક સમ્યક જાણવું છે તો સહાયક સમ્યક ક્યાં હોય? તો હોય જીવમાં, પણ વર્તમાનમાં ક્યાં હોય? તો કે ભરત ક્ષેત્ર ને એ બધા ક્ષેત્રમાં ના હોય. સહાયક સમ્યક તો હોય તો ક્યાં હોય? તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં. સમજાવ? બરાબર. કારણ કે અત્યારે આ કાળની અંદર સહાયક સમ્યક દર્શન નથી. તો આ રીતે વર્તમાનમાં એની હાજરી હોવી
એને ક્ષેત્ર કહેવાય. એ કયા ક્ષેત્રમાં હોય. હા, 6 સૂત્રમાં એને અધિકરણ એટલે આધાર કીધો. અહીંયા એનું નામ જ ક્ષેત્ર જ આપી દીધું સીધું, કે વર્તમાનમાં આ ચીજ કયા ક્ષેત્રમાં છે. બરાબર, તો એને કહેવાય ક્ષેત્ર. પછી સ્પર્શન. સ્પર્શન એ પણ ક્ષેત્ર છે, પણ વર્તમાનમાં આ અહીંયા છે. ભૂતકાળમાં આ સિવાય ક્યાં ક્યાં હતું, ભવિષ્યમાં આ સિવાય ક્યાં ક્યાં હશે એની બ્રાન્ચ, એનો શું કહેવાય, એક વસ્તુ છે એ ક્યાં ક્યાં હોઈ શકે, ભૂતકાળમાં ક્યાં ક્યાં હતી, ભવિષ્યમાં ક્યાં ક્યાં હોઈ શકે ને વર્તમાનમાં ક્યાં ક્યાં ઈ છે. તો ત્રણેય કાળ સંબંધીનું જે ક્ષેત્ર હોય એને સ્પર્શના કહેવાય. કે ભૂતકાળમાં એને ક્યાં, અત્યારે સમજી લો કે અત્યારે આપણે ક્યાં છે, તો હું કહું કે ભાઈ અત્યારે હું રાજકોટમાં છું, તો અત્યારે ક્ષેત્ર મારું રાજકોટ છે. પણ ભૂતકાળમાં હું મુંબઈ પણ જઈ આવી છું, સાઉથ પણ જઈ આવી છું, એમપી માં પણ જઈ આવી છું, મહારાષ્ટ્રમાં પણ જઈ આવી છું. બરાબર, અને ભવિષ્યમાં ક્યાં ક્યાં હું જઈશ, જ્યાં જ્યાં મારી સ્પર્શના હશે ત્યાં ત્યાં. તો ત્રણે એને સ્પર્શન કહેવાય. ક્ષેત્ર એટલે વર્તમાન સમયે તમે ક્યાં છો એ ઇન્ડિકેટ કરવું, એને ક્ષેત્ર કહેવાય. અને ત્રણેય કાળ સંબંધી તમે કેટલા કેટલા ક્ષેત્રોને સ્પર્શ્યા હતા, સ્પર્શો છો અને ભવિષ્યમાં સ્પર્શના કરશો. તો ત્રણેય કાળ સંબંધી જે કંઈ પણ તમારું ક્ષેત્ર છે એને કહેવામાં આવે સ્પર્શન. સ્પર્શન સમજાય કે બધાને? જી સ્વામી. જી સ્વામી. સમજાય કે બધાને? જી. ક્ષેત્ર અને સ્પર્શમાં શું ફરક? ક્ષેત્ર એટલે વર્તમાન, વર્તમાનમાં ક્યાં છો, અને સ્પર્શન એટલે ભૂતકાળમાં તમે ક્યાં ક્યાં જગ્યાને સ્પર્શી, વર્તમાનમાં ક્યાં છો અને ભવિષ્યમાં કયા કયા ક્ષેત્રને સ્પર્શો. હા, બરાબર છે. તો એ રીતે ત્રણેય કાળ સંબંધીની સ્પર્શનાને સ્પર્શન કહેવામાં આવે. સતીજી થોડું ખુલ્લું રાખજો નેટવર્ક. સમજાય કે બધાને? જી. પછી આવે કાળ. કાળ એટલે સ્થિતિ. આપણે જેને સમજી રહ્યા છે, જેને સમજવા માંગીએ છીએ એની સ્થિતિ શું છે, કેટલા કાળ સુધી એ રહેશે, કેટલા સમય સુધી એ રહેશે. આપણે એ પણ કહ્યું છે સ્થિતિ અને કાળ બંને સમાન. બરાબર. પછી અંતર, આ નવું દ્વાર છે. અંતર એટલે આજે મને સમ્યક દર્શન થયું, પછી વયું ગયું, તો ફરી પાછું મને ક્યારે આવશે, ફરી પાછું મને ક્યારે થશે, તો એ બે વચ્ચેનો જે ગેપ છે એ ગેપને અંતર કહેવામાં આવે. કેટલા સમય પછી ફરી પાછું આવી શકે. સમજાણું બરાબર? અંતરદ્વાર એટલે અત્યારે છે અને પછી તમારું આ છૂટી ગયું, તો ફરી પાછું કેટલા સમયમાં આવી શકે. એ વચ્ચેના ગેપને, વચ્ચેના અંતરને અંતર કહેવાય. એને વિરહકાળ કહેવાય. પછી આવે ભાવ. વિડિયો ચાલુ રાખો, સ્વામીને આપણો અવાજ નથી જતો એટલે આપણને એક્શન પરથી ખબર પડશે. ભાવ એટલે હા શું? જી. તો કે આ તમને શેનાથી મળ્યું. જેમ કે ઉપસમ સમ્યક્ત્વ છે, તો ઉપસમ સમ્યક્ત્વ શેનાથી મળ્યું? તો કે ઉપસમ ભાવથી મળ્યું. હા, મોહનીય કર્મ આદિ મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ જ્યારે ઉપસમ થાય, ઉપસમ ભાવ આવે ત્યારે ઉપસમ સમ્યક્ત્વ થાય. સમજાણું? ક્ષાયિક ભાવ આવે ત્યારે ક્ષાયિક ભાવ થાય. તો ભાવ એટલે એના અંતરના સ્વભાવને પણ ભાવ કહેવાય, અને ભાવ એટલે મૂલ્ય પણ થાય, કિંમત પણ થાય. ભાવ એટલે રેટ, મૂલ્ય. તો ભાવના બે અર્થ છે. ભાવ એટલે સ્વભાવ પણ થાય, અને ભાવ એટલે મૂલ્ય પણ થાય, કિંમત પણ થાય.
બરાબર છે એના બે અર્થ થાય. અજીવ ચીજ છે તો એની કિંમત આવે અને સજીવન ચીજ છે તો એનો ભાવ શું છે, એનો સ્વભાવ શું છે. હા, તો કે ઉપસમ ભાવનો સ્વભાવ ઉપસમ નો છે, ક્ષાયક ભાવનો સ્વભાવ ક્ષાયક નો છે. દરેકના પોતપોતાના સ્વભાવ છે. બરાબર છે. હા, તો ભાવ એટલે સ્વભાવ અને ભાવ એટલે કિંમત, મૂલ્ય. પ્લીઝ પોસિબલ હોય તો બધા અલ્પબહુત્વ. વિડીયો ચાલુ રાખો. હવે અલ્પબહુત્વ એટલે તમે તુલના કરો છો. હા, જે વસ્તુ તમારી સામે છે જેમ કે સમ્યક્ત્વ છે તો સમ્યક દર્શન એની તુલના કરો. ભાઈ ઉપસમ સમ્યક્ત્વ વાળા વધારે કે સહાયક સમ્યક્ત્વ વાળા વધારે, કે સહાયક સમ્યક્ત્વ વાળા વધારે. તો દરેક અપેક્ષાએ તમારે તુલના કરવી. હા, એની ક્વોન્ટિટીમાં પણ તમે તુલના કરો અથવા તો એની ક્વોલિટીમાં પણ તમે તુલના કરો. હા, બરાબર. તો તુલના કરવી એકબીજા સાથે કે પેલા કેમ હતું, અત્યારે કેમ છે, અત્યારે કે છે, ભવિષ્યમાં આપણું ટાર્ગેટ શું છે. હા, તો આ રીતે કાળ સંબંધી તુલના કરો, વસ્તુના ક્વોલિટી સંબંધી તમે તુલના કરો, સંખ્યા સંબંધી કે ભાઈ ભૂતકાળમાં આટલા હતા, વર્તમાનમાં આટલા છે, ભવિષ્યમાં આટલા થઈ શકે. તો આ જે તુલનાત્મક વાતો હોય એને અલ્પબહુત્વ કહેવાય. જ્યાં તુલના હોય ત્યાં સ્વાભાવિક છે કે ક્યાં વધારે ને ક્યાં ઓછું. આ તો આવશે જ. અલ્પ એટલે ઓછું અને બહુત્વ એટલે વધારે. ભાઈ ભૂતકાળમાં વધારે હતું કે વર્તમાનમાં વધારે છે અને ભવિષ્યમાં વધવાની સંભાવના છે. તો ઈ જે રેશિયો છે એ રેશિયાને કહેવાય અલ્પબહુત્વ. સમજાય કે 8 બોલ બધાને? આ ચીજ આપણે જેમ નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ એ આપણે જેમ સમ્યક દર્શનમાં ઉતાર્યું એવી જ રીતે આ 8 બોલ હવે સમ્યક દર્શનમાં તમે ઉતારીને બતાડો મને, તો મને સમજાઈ જાય કે તમને આવડી ગયું છે. બરાબર. હવે સત. સત એટલે આપણે શું સમજવા માંગીએ છીએ? તો કે સમ્યક દર્શન. તો સમ્યક દર્શન નું અસ્તિત્વ છે કે નહીં? છે. એ કપોલ કલ્પિત નથી, એનું અસ્તિત્વ છે. બરાબર. એટલે આપણે એને 8 બોલથી સમજી શકીએ. તો સત એટલે સમ્યક દર્શન. પછી સંખ્યા. સમ્યક દર્શન ના કેટલા પ્રકાર? બોલો. 5. કેટલા પ્રકાર? 5. 5. પછી ક્ષેત્ર. સમ્યક દર્શન નું ક્ષેત્ર આત્મા. નથી શું કારણ? હા, મૂળમાંથી મ્યુટ થઈ ગયું છે. તમારું તમે બોલો છો એ મને સંભળાતું નથી. એક વખત એમને ફોન કરીને કહો ને લીવ થઈને પાછા જોઈન્ટ થાય. બધાનું એડમિન દ્વારા. સ્વામી ફોન ઉપાડે તો જોઈ લે એકવાર. મેસેજ કરીએ સ્વામીને, મે બી વાંચી જાય, એમના સ્ક્રીન પર આવે તો. તમે બોલો છો એ મને સંભળાતું નથી. સ્વામી તમારું સ્પીકર નથી ચાલતું, તમે મ્યુટ રાખ્યું છે. એ બી સંભળાશે નહીં. ફોન કરો ને. ચાર્ટ બી ડિસેબલ છે આમાં. તમે બોલો છો એ મને સંભળાતું નથી, એનું શું કારણ? રીસ્ટાર્ટ. આપણે બધા લીવ કરી નાખીએ એક સાથે. ઉર્મિલાબેન 1 મિનિટ. સ્વામીએ પોતાનું મ્યુટ કર્યું છે. સ્વામી સંભળાય છે હવે? હવે સંભળાય છે. હા,
સમ્યક દર્શનના 5 પ્રકાર. હા, પ્રકાર 5 બરાબર. ઉપશમ, સંકિત, સ્વાદન, વિરહ, સુસંયોજન અને ક્ષાયિક સંકિત. ઉપશમ બરાબર. સોરી અને હા, ક્ષાયિક અને સંકિત. મૂળના સમ્યક્ત્વના 2 પ્રકાર. હા, આપણે કર્યા નથી, પણ મૂળમાં 2 પ્રકાર, સરાગ સમ્યક્ત્વ અને વિતરાગ સમ્યક્ત્વ. હા, એ હમણાં તમે થોડીક વાર પહેલા બોલ્યા હતા આમાં. 10મા ગુણસ્થાન સુધીના સમ્યક્ત્વને સરાગ સમ્યક્ત્વ કહેવાય. 11મા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધીના સમ્યક્ત્વને વિતરાગ સમ્યક્ત્વ કહેવાય. સરાગ ને વિતરાગ. બરાબર. હા, પછી ક્ષેત્ર. ક્ષેત્ર શું આવશે? ક્ષેત્ર તો આત્મા આવ્યું ને સમ્યકત્વનું. રસ આજે નાડી. પ્રદીપભાઈ, નથી આવ્યા. સમીરભાઈ, સમીરભાઈ છે. અનિલભાઈ, આજે કોઈ છે નહીં બધા. અનિલભાઈ બારગામ છે. સ્વામી અચ્છા. આજે પ્રદીપભાઈ પણ નથી. પ્રદીપભાઈ કે છે કનેક્ટ નથી થતું એમનું, હવે એમને ખ્યાલ નથી લાગતો. હા, ઠીક છે. મેં મેસેજ તો નાખ્યો છે એમને. હા, હા. એકવાર કરી હા, લો. ચાલો ક્ષેત્ર બોલો. ક્ષેત્ર સમ્યક દર્શન નું કયું? ત્રસ નાડી. હા, વ્યવહારમાં ત્રસ નાડી અને નિશ્ચયથી આત્મા. જી મહાવીર આત્મા. તો એનું ક્ષેત્ર થયું. પછી સ્પર્શન, અસંખ્યાત આકાશ પ્રદેશ. લોકનો અસંખ્યાત આત્મો ભાગ સંખ્યાત આકાશ પ્રદેશ. પણ સ્પર્શન શું કહેવાય? ત્રણેય કાળ. સમ્યક દ્રષ્ટિ આત્મા કેટલા ક્ષેત્રને સ્પર્શી શકે? લોકના અસંખ્યાત્મક ભાગ. લોકના સંબંધ. તો કે આખા લોકને પણ સ્પર્શી શકે કે નહીં, જ્યારે કેવળ સમુદ્ઘાત કરે ત્યારે? હા, કરે કે ન કરે? સ્વામી. કરે. બરાબર. હમ. તો સ્પર્શનાની અપેક્ષાએ ભૂતકાળમાં કેટલાને સ્પર્શ્યું છે, વર્તમાનમાં કેટલાને સ્પર્શે છે, ભવિષ્યમાં કેટલાને સ્પર્શશે. તો આ બધું સ્પર્શન છે. તો આખું લોક કેવળ સમુદ્ઘાતની અપેક્ષાએ આવી શકે કે નહીં, કે ભૂતકાળમાં ઘણા જીવોએ સમ્યક દર્શનની અવસ્થામાં આખા લોકને સ્પર્શ્યો છે, વર્તમાનમાં જે કેવળ સમુદ્ઘાત કરતા હશે એ સ્પર્શતા હશે, અને ભવિષ્યમાં જે પણ કરશે એ સ્પર્શના કરશે કે નહીં કરે? જી જી સ્વામી. કરશે. બાકી જનરલી આખી ત્રસ નાડી. ત્રસ બરાબર. પછી સ્પર્શન કાળ કેટલો સમય રહે? કાળ એટલે સ્થિતિ. એની સ્થિતિ શું? અસંખ્યાત કાળ. એ તો જાય તો નહીં ને કે આવે. ઉપસમ સમ્યક્ત્વની સ્થિતિ અંત મુહૂર્તની. ઓકે, હા હા. બરાબર. એની હમ. સ્થિતિ અંત મુહૂર્તની. સહાયક સમ્યક્ત્વની સ્થિતિ કેટલી કીધી હતી આપણે? એક ઓલા 8 વર્ષ અંત મુહૂર્ત ન્યૂન 66 કરોડ 2 કરોડ પૂર્વ 33 સાગરોપમ. આ 33 સહાયક સાગર. સમ્યક્ત્વનો કાળ, એની સ્થિતિ. સહયોગ સમ્યક્ત્વનો કાળ કેટલો? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. 66 સાગર સહયોગ સમ્યક્ત્વનો કાળ કેટલો? તો કે જગન્ય તો બધાનો અંત મુહૂર્તનો છે. ઉત્કૃષ્ટ કાળ કેટલો? 66 કરોડ. 66 સાગરોપમ ચાજેરો. વેરી ગુડ. બરાબર. શાસ્ત્રાદય સમ્યક્ત્વનો સમય કેટલો? 6 આવલિકા. 6 આવલિકા. વેદક સમ્યક્ત્વનો સમય કેટલો? એક સમ્યક્ત્વમાંથી બીજામાં જાય
એક સમય આ પૂરતો પણ કેટલો કાળ રે વેદક સમ્યક્ત્વ? એક સમય એક સમય એક સમય. બરાબર, વેરી ગુડ. તો આને કહેવાય કાળ. હવે અંતર. અંતર ગેપ કેટલો પડી શકે? તો કે ઉપસક સમ્યક્ત્વ છે એકવાર આવી ગયું અને જાય તો ફરી પાછું અંતમુહૂર્ત માં પણ આવી શકે. જગન્ય ગેપ. જગન્ય ગેપ અંતમુહૂર્તનો. અને ઉત્કૃષ્ટ ગેપ કેટલો? તો કે ઉત્કૃષ્ટ ગેપ પડે તો અર્ધપુત્તર પરાવર્તન કાળે તો અવશ્ય પાછું સંકિત થાય ને થાય. સમજાવું બધાને? જી એટલે એટલો કાળ તો જાય જ. સંયોગ સંકેતમાં પણ સેમ વાત કે જગન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અર્ધપુત્તર પરાવર્તન. બરાબર. શાસ્ત્રાદનમાં પણ એવી રીતે આવી શકે. હા, વેદકમાં અગર સપક શ્રેણી માંડી છે તો એને ગેપ નહીં પડે, એ પછી સીધો મોક્ષે વયો જશે. તો સહાયક સમ્યક્ત્વ વાળાને ગેપ પડતો નથી. એકવાર આવ્યા પછી સહાયક સમ્યક્ત્વ જતું નથી. બાકીના બધા સમ્યક્ત્વમાં જગન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અર્ધપુત્તર પરાવર્તન કાળનો અંતર પડી શકે. સમજાણું બધાને? જી સ્વામી. તો અંતર દ્વાર સમજાણું બધાને? જી. હા. પછી ભાવ. તો મેં તમને કીધું ઉપશમ ભાવ, ક્ષાયક ભાવ, સંયોગક્ષમ ભાવ. આ બધા ભાવ એની કિંમત એટલે એનો રેટ શું, એનું મૂલ્ય શું? તો કે એકવાર સમ્યક દર્શન થાય એનું મૂલ્ય શું? તો કે પ્રતિ સમય એ સકામ નિર્જરા કરે. પછી મિથ્યાત્વમાં વયો જાય તો પણ મિથ્યાત્વ અવસ્થામાં પણ જે પૂતગલોની નિર્જરા કરે એ પૂતગલો આખી બહુરાશિમાં બીજી વાર ગ્રહણ ન કરે. એ પૂતગલો સાથેનો નછેડો ફાટી જાય. જે પણ નિર્જરા થાય પૂતગલોની, એ નિર્જરિત પૂતગલો ફરી પાછો એ જીવ ગ્રહણ ન કરે, ભલે અર્ધ પૂતગલ પરાવર્તન કાળી સંસારમાં હોય છતાં પણ. અચ્છા. અને આ એની કિંમત છે, આ એનું મૂલ્ય છે કે એ ઉપસમ જીવ સંકેતમાં. સમયે સમયે સકામ નિર્જરા કરે છે. સકામ નિર્જરાનો જ અર્થ છે કે જે પૂતગલો નિર્જરા થાય એ પૂતગલો ફરી પાછા ગ્રહણ ન કરે, એ સકામ નિર્જરા છે. જી સ્વામી. બરાબર છે? તો આ એનું મૂલ્ય છે સમ્યક દર્શનનું. બરાબર. જી. અને સમ્યક દર્શન પામેલો આત્મા કદાચ મિથ્યાત્વમાં પણ વયો જાય પણ નાભીની અંદર એના સમ્યકના ભાવ સ્પર્શેલા હોય, એ રે 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 ને રે પછી આખી ભવ રાશિની અંદર એ પરિસ્થિતિની ભૂલો કરે પણ પરિણામની ભૂલો ન કરે. આ નક્કી વાત છે. એટલે પરિસ્થિતિના પરિણામમાં કેવી રીતે ફરક સ્વામી? પરિસ્થિતિ એટલે સંજોગો એમાં આવી ગયા હોય, પોતાની સત્તા હોય, આ હોય તે હોય, એ સત્તાના મદમાં આવીને ભૂલો કરી જાય, અથવા તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હોય અને એમાં એની જાગૃતિ ન હોય તો એ પરિસ્થિતિમાં ભળી જાય, એ કરી શકે. પણ પરિણામજન્ય એટલે ક્રૂરતા, પોતાના અંદરના ભાવો એટલા ક્રૂર હોય, હા, એવા પરિણામજન્ય ભાવોથી એ ભૂલ ન કરે. અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં આ એનું મૂલ્ય છે, આ એનો ભાવ છે. સમજાયું? જી સ્વામી. પહેલી વાત સકામ નિર્જરા કરે, આ લાભ, આ એનું મૂલ્ય. બીજી વાત અર્ધપુદ્ગલ પરાવર્તનમાં એ કેવળ જ્ઞાન બોલો. થઈ જાય. હમણાં બીજું કીધું, શું કીધું? સકામ નિર્જરા અને બીજું ભૂલ ન કરે. સકામ એની પરિસ્થિતિજન્ય ભૂલ અને થઈ શકે, પરિણામ ભૂલ ન થાય. પરિણામમાં ભૂલ ન કરે. પરિણામજન્ય ભૂલ ન થાય. પરિસ્થિતિ અનુસાર એના પરિણામ બદલે પણ મૂળભૂત પરિણામ ખરાબ હોય એવું ન બને. બરાબર. જી. ત્રીજી વાત કે કર્મ કોઈ પણ માનસે ગમે એવું એ કાનમાં શીશુ રેડવાનું કામ પણ કરી દે, એટલું ક્રૂર કામ કરે, વ્યવહાર જગતની દ્રષ્ટિએ
પણ તેમ છતાંય અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે કર્મ ન બાંધે. લાંબામાં લાંબી સ્થિતિ બાંધે તો અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમ, એનાથી વધારે સ્થિતિનું. આ જ બતાવે છે કે ઈ જે પણ ભૂલ કરે છે એ પરિસ્થિતિજન્ય છે, પરિણામજન્ય નથી. પરિણામજન્ય ભૂલ હોય તો 70 ક્રોડાક્રોડી સાગરોપમ બાંધે, 30 ક્રોડાક્રોડી સાગરોપમ બાંધે, 20 ક્રોડાક્રોડી સાગરોપમ બાંધે. પરિણામની ભૂલોથી સ્થિતિ મોટી બંધાય અને પરિસ્થિતિની ભૂલથી મોટામાં મોટી બંધાઈ જાય તો અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિનું એ કર્મ ન બાંધે. આટલો ફરક પડી જાય. તો આ એનું મૂલ્ય છે. એક વાર સમ્યક તો આવી જાય તો એના 3 મૂલ્યો છે. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. પાકું? પરિણામજન્ય ભૂલ પહેલી પરિસ્થિતિજન્ય વાર ભૂલ કરે સકામ પણ નિષ્ઠા કરે, બીજી વાર પરિણામજન્ય ભૂલ ન કરે, અને ત્રીજી વાર પરિસ્થિતિજન્ય અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિનું કર્મ ન બાંધે. આ એનો લાભ છે. પાકું? જી સ્વામી. અને એ સિવાય તો બીજા ઘણા લાભો હશે પણ હજુ એનું ચિંતન કર્યું નથી કે એક વખત સમ્યક દર્શન થયા પછી અમુક જગ્યાએ જાય જ નહીં. અચ્છા. પણ એ સંશોધન કર્યા પછી ક્યારેક જણાવી દઈશ. પણ અત્યારે મારા મગજમાં 3 વાત આવી કે સમ્યક દર્શન થવાનો લાભ શું. જી સ્વામી. એ નિગુણમાં જાય ને તો પણ સકામ નિર્જરાજ કરે. તો ભાવ સમજાઈ ગયો બધાને? જી સ્વામી. જી સ્વામી. હા, પેલા તો ભાવ નિશ્ચયની રીતે જે સમ્યક તો થાય એ ભાવ, આત્માનો એ ભાવ પ્રગટ થાય. ઉપસમ સમ્યક તો થાય તો આત્મામાં ઉપસમ ભાવ જાગે. ઉપસમ ભાવથી મળતી ચીજોની પ્રાપ્તિ થાય. બરાબર. પછી સહાયક ભાવ છે તો સહાયક ભાવ સહાયક સંકેત થાય તો સહાયક ભાવની પ્રાપ્તિ થાય. અને સહાયક ભાવની પ્રાપ્તિ થાય તો એને શેની પ્રાપ્તિ થાય. 5 ભાવનો થોકડો તમે શીખો ને તો તમને આ બધું સમજાઈ જાય કે ઉપસમ ભાવથી કઈ કઈ ચીજો મળે, સહાયક ભાવથી કઈ કઈ ચીજો મળે, સંયોગક્ષમ ભાવથી કઈ કઈ ચીજો મળે. તો આ ભાવની અંદર આવે. સમજાવું બધાને? પણ જી સ્વામી. આવડતું નથી એટલે ઉપસમ સમ્યક તો હોય ત્યારે આત્મામાં કયા ભાવ હોય તો કે ઉપસમ ભાવો હોય. સહાયક સમ્યક તો થયું હોય તો આત્મામાં કયા ભાવ હોય તો કે સહાયક ભાવો હોય. બરાબર. જી. તો ભાવ સમજાઈ ગયું બધાને? જી સ્વામી. સમ્યક દર્શન ના ભાવનું. પછી અલ્પબહુત્વ. અલ્પબહુત્વ એટલે 5 પ્રકારના સમ્યક્ત્વ છે. એમાં કયા સમ્યક્ત્વ વાળા વધારે હોય? સહાયક સમ્યક્ત્વ વાળા વધારે હોય, ઉપસમ સમ્યક્ત્વ વાળા વધારે હોય. ઉપસમ એનો સ્વામી. અલ્પબહુત્વ. અથવા તો કયું સમ્યક્ત્વ વધારે સમય રહી શકે એનો અલ્પબહુત્વ. અથવા તો કયા શું કહેવાય કયા સમ્યક્ત્વમાં શુદ્ધિનો રેશિયો વધારે હોય ઓછો હોય તો એનું અલ્પબહુત્વ. બરાબર. તો આ બધી તુલના છે. તુલના શેની સાથે થાય તો કે સંખ્યાની સાથે તુલના થાય. બરાબર. પછી તુલના કોની સાથે થાય તો કે કેટલો સમય રહે સ્થિતિની સાથે તુલના થાય. બરાબર. અને તુલના શુદ્ધિકરણની અપેક્ષાએ તુલના થાય કે કોણ કેટલું પ્યોર અને કોણ કેટલું અશુદ્ધ. એની દ્રષ્ટિએ એટલે ક્વોલિટીની દ્રષ્ટિએ તુલના થાય, ક્વોન્ટિટીની દ્રષ્ટિએ તુલના થાય, અને સ્થિતિની દ્રષ્ટિએ તુલના થાય. જ્યાં જ્યાં પણ તમે તુલના કરશો એટલે સ્વાભાવિક છે 2 વસ્તુ આવશે કે કયું વધારે ને કયું ઓછું. ઓછું હોય એટલે અલ્પ કહેવાય ને વધારે હોય એને બહુત્વ. બરાબર. તો 5 સમ્યક્ત્વની અંદર સૌથી શુદ્ધિનો રેશિયો વધારે કોનામાં? શુદ્ધિનો રેશિયો તો સહાયક સંકેતમાં ને. સહાયક સંકેતમાં. એનાથી ઓછો રેશિયો ક્ષયોપશમમાં. એનાથી ઓછો રેશિયો ઉપસમ સંકેતનો. ઉપસમ. અચ્છા.
એનાથી ઓછો રહેશે સંયોગ સંકિતનો. ના એટલે શુદ્ધિની અપેક્ષા મિચ્છામિ શુદ્ધિની અપેક્ષાએ સૌથી શુદ્ધમાં શુદ્ધ સમ્યક્ત સહાયક સમ્યક્ત્વ કે એની સત્તામાં પણ નથી. પછી આવે ઉપસમ સમ્યક્ત્વ, પછી આવે વેદક સમ્યક્ત્વ શુદ્ધિની અપેક્ષાએ, કેમ કે હવે એ શુદ્ધ સંકેતમાં જવા જઈ રહ્યો છે એટલે એની પરિણામની ધારા નિર્મળ હોય. બરાબર. પછી એનાથી આવશે સંયોગસમ સમ્યક્ત્વ, એનાથી આવશે એનાથી આવશે સાધન સમ્યક. સમજાઈ ગયું તમને? તો અલ્પ બહુ તો સમજાઈ ગયું કોણ કોનાથી વધારે. જી સ્વામી. મને કીધું નથી. વધારે કે છે એટલે હું હેલો જી સ્વામી. જી સ્વામી. નંબર મુનિ મહારાજ સાહેબ પધાર્યા છે તો જી. આજે આટલું રાખશો પછી આપણે જી જી સ્વામી. જી સ્વામી. હા જી 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 સ્વામી. હા ભલે ભલે. જય જીનેન્દ્ર. જમવા તેમ બધા કરી લેજો પોતાની રીતે. હા જી જી સ્વામી. મચ્ચામેણ પૈણમ વેણમ યોગિનમ ભોષિનમ સુતુદિનમ દુઠુપરિચયમ કાલે કો સજાવ કાલનો કો સજાવ સજય સજમ 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 ઘંટા ઘંટા પિંડો થાય 14 પ્રકાર જે કોઈ પાપ દોષ લાગ્યો તો તસ્મે સ્વામી તસ્મિચ્છામિ તે કોડે. તમે બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જય. એટલે ખોલ એમ તો તારું કઈ